નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। આવી રહ્યો છે ધોધમાર રાઉન્ડ। જુલાઈમાં પણ મેઘરાજા થશે ઓળખોળ। સાર્વત્રિક વરસાદની છે આગાહી ને કેટલીક જગ્યાએ તો 5 થી 10 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે। રાજ્યમાં તો તોફાની રાઉન્ડની તૈયારી પણ થઈ રહી છે ને બીજી તરફ દેશના અન્ય કેટલાક ભાગોમાં મેઘરાજાનું મગજ છટકી ગયું છે। જોવા મળી રહ્યો છે મેઘરાજાનો મારકનો અંદાજ। जुलाई में मेघराजानी खरी जमावट। साइक्लोनिक सर्क्युलेशन है ये 4 अथवा तो 5 जुलाई आसपास गुजरात ने असर करता थी जैसे ये साइक्लोनिक सर्क्युलेशन ट्रफ है ये अरब सागर सुधी लंबाशे जेने कारणे अरब सागर मांथी पण पूरतो भेज मळशे ने ये साइक्लोनिक सर्क्युलेशन ने कारणे ऑल ओवर गुजरात ની અંદર સારા વરસાદો પડવાના છે। એમાં અનેક જગ્યાએ 5 થી 7 ઇંચ, કોઈ વિસ્તારોની અંદર 7 ઇંચ કરતા વધારે અને અમુક વિસ્તારો છે એમાં થોડાક ઓછા વરસાદો જોવા મળે। ભારેથી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ। બોર્ડર લાગુ વિસ્તારમાં થોડીક તીવ્રતા વધારે જોવા મળશે, દક્ષિણ ગુજરાતની અંદર થોડીક તીવ્રતા વધારે જોવા મળશે અને પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર તીવ્રતા વધારે જોવા મળશે। જૂન મહિનો ગુજરાત માટે સારો રહ્યો। અનેક જિલ્લાઓમાં સારો વરસાદ વરસ્યો। અનેક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ પણ થઈ અને હવે जुलाई મહિનાની શરૂઆત પણ પ્રચંડ રીતે થઈ રહી છે। सौराष्ट्र कच्छ के लिए अगले 7 दिन हेवी रेनफॉल का वार्निंग आइसोलेटेड प्लेसेस में दिया गया है और जो गुजरात रीजन में अगले 2 दिन मतलब 2 तारीख और 3 तारीख के लिए हेवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में और जो 4 तारीख के हेवी रेनफॉल का वार्निंग आइसोलेटेड प्लेसेस में दिया गया है और जो डे 4 से लेकर डे 7 तक इसमें वेरी हेवी का फिर वार्निंग आइसोलेटेड प्लेसेस में गुजरात रीजन के लिए दिया गया है 5 तारीख से लेकर 8 जुलाई तक। जुलाईમાં એટલે કે મેઘરાજાની જોરદાર જમાવટ જોવા મળશે, જેની શરૂઆત દેશના કેટલાય ભાગોથી થઈ પણ ગઈ છે। દેશના કેટલાય રાજ્યમાં મેઘરાજાએ જાણે તાંડવ કરવાનું શરૂ કર્યું। ભયંકર ભૂસ્ખલનથી અફરાતફરી। પાણી વચ્ચે આફતમાં જિંદગી। 6 સેકન્ડમાં મકાન ધરાશાયી। ડૂબી રહ્યા છે શહેર। पर्वत थी मैदान सुधी आसमानी आफत। धराशायी थता पर्वतों ने गांडी तूर नदीओ। जोखमी रीते नदी पार करता लोको। आ तस्वीर मध्य प्रदेशना मोरेनानी छे, ज्यां सतत वरसी रहेला वरसादना कारणे स्थिति बगड़ी चूकी छे। नदी गांडी तूर बनी चूकी छे अने पाणी पुल पर 4 फूट उपर वही रह्युं छे। કેટલાય ગામોનો સંપર્ક કપાઈ ગયો છે ને છતાં પણ કેટલાય લોકો પોતાનો જીવ જોખમમાં મૂકી નદી પાર કરી રહ્યા છે। જીવ જોખમમાં મુકતા બાળકો। મહારાષ્ટ્રના નંદુરબારથી પણ ચોંકાવનારી તસવીરો સામે આવી, જ્યાં બાળકો પોતાનો જીવ જોખમમાં મૂકી નદી પાર કરી રહ્યા છે। ગામમાં પુલ ન હોવાના કારણે આ રીતે વૃક્ષના થડ પરથી દોરડું પકડીને બાળકો નદી પાર કરવા મજબૂર છે। એક નાની અમથી ચૂક તેમનો જીવ લઈ શકે છે। વાયરલ થઈ રહેલ આ વિડીયોએ સિસ્ટમ પર સવાલ ઊભા કર્યા। છત્તીસગઢના બલરામપુરમાં પણ સિંધુ નદી પાર કરતા સમયે એક વ્યક્તિ તણાઈ ગયો। નદી અહીં ગાંડી તૂર બનીને આ દરમિયાન આ દુર્ઘટના ઘટી। હવે જુઓ 6 સેકન્ડમાં મકાન ધરાશાયી। ઉત્તર પ્રદેશના લખીમપુરના દ્રશ્યો છે, જ્યાં શારદા નદી ગાંડી તૂર બની છે, જેના કારણે કિનારે ભારે તબાહી મચી છે। લખીમપુરમાં આ ઘર પત્તાના મહેલની જેમ સેકન્ડોમાં ધરાશાયી થયું। ઘર માલિકની આંખો સામે તેનો આશિયાનો છીનવાઈ ગયો અને તે કશું જ ન કરી શક્યા। લાચાર આંખે બસ આશિયાનાને ડૂબતા જોઈ રહ્યા હતા। બસ નસીબદાર એટલા કે પૂરની સંભાવનાને લઈ મકાન પહેલા જ ખાલી કરી નખાયું હતું, એટલે જીવ બચી ગયો। નદીમાં પ્રચંડ પ્રવાહના કારણે કિનારે ધોવાણ થતા ગ્રામજનોમાં પણ ભય છે, ક્યાંક તેમના મકાન આ પાણી તાણી ન જાય।
ક્યાંક ભૂસ્ખલનથી આફત, ક્યાંક વાદળ ફાટતા તબાહી, ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, નિર્માણાધીન ટનલનો ભાગ ભૂસ્ખલનથી ધરાશાયી. કેમેરામાં કેદ આ ખોફનાક દ્રશ્ય જોઈ લો. હિમાચલ પ્રદેશના મંડીના છે, જ્યાં ટનલનું કામ ચાલી રહ્યું હતું ને ત્યારે જ ભૂસ્ખલન થયું. ટનલના ગેટ પાસે ઉપરનો ભાગ ધરાશાયી થયો. ત્યાં કામ કરી રહેલા મજૂરોમાં અફરાતફરી મચી ગઈ. લોકો જીવ બચાવવા માટે દોડાદોડી કરવા લાગ્યા. જો કે કંપની મેનેજમેન્ટે પહેલા જોખમની આશંકા રાખીને ટનલનું કામ બંધ કરાવી દીધું, જેના કારણે કોઈ જાનહાનિ ન થઈ. ભૂસ્ખલનના કારણે કેટલો કાટમાળ રસ્તા પર પડતો જોઈ શકાય છે અને રસ્તો બંધ પડી ગયો. કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ થઈ. મંડીમાં છેલ્લા 30 કલાકથી અવિરત વરસાદ છે અને 2023ની ત્રાસદીની લોકોને યાદ આવી ગઈ. ઠેર ઠેર ભૂસ્ખલન, પૂરના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થયું. અહીં ભારે વરસાદ બાદ સ્થિતિ સતત વણસી રહી છે. અત્યાર સુધીમાં 5 લોકોના મોતની સત્તાવાર જાહેરાત થઈ છે, જ્યારે કે 15 લોકો ગુમ છે. રાહતની વાત એ છે કે 125 લોકોને સહી સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યા. કિનારે રહેતા લોકોને અલગ અલગ રાહત શિબિરમાં રાખવામાં આવ્યા. અહીં 25 મકાનો તબાહ થઈ ગયા છે. સુંદરનગર વિસ્તારમાં 200 લોકો ફસાયા, જેમને સુરક્ષિત બહાર કઢાયા. એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ રાહત અને બચાવ કાર્યમાં જોતરાઈ. ઉત્તરકાશીમાં ભારે વરસાદ છે, જેના કારણે કેટલાક વિસ્તારમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ભારે વરસાદના કારણે યમનોત્રી ધામ પર કાટમાળ આવી ગયો, જેના કારણે વહીવટીતંત્રએ આ રૂટ બંધ કર્યો. રસ્તાઓ તૂટી ગયા. 600થી વધુ શ્રદ્ધાળુઓ હજુ ફસાયેલા છે, જેમને સ્થાનિક વહીવટી તંત્ર તરફથી રોકવામાં આવ્યા. 28 જૂને અહીં વાદળ ફાટતા હાઈવે તૂટી ગયો, જેને ચાલુ કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. આ તરફ ગુમ મજૂરોને શોધવા માટે સ્થાનિક વહીવટી તંત્ર, એસડીઆરએફ, એનડીઆરએફ અને આઈટીબીપીની ટીમ જોતરાઈ છે. इस समय हम सिलाई बैंड में हैं, जहां पर स्थानीय प्रशासन, पुलिस मौके पर मौजूद आप देखेंगे. यहां पर सीओ जो देवेंद्र सिंह नेगी हैं, उनके अलावा एसडीआरएफ के जवान हैं. सभी यहां पर इस रूट को चेक कर रहे हैं, क्योंकि इसी जगह पर बादल फटा था. बादल फटने की वजह से कई मजदूर यहां पर अभी भी दबे हुए हैं, और जिसकी वजह से स्थानीय पुलिस प्रशासन कोशिश ये कर रहा है कि आगे का रूट किस तरह से. इसलिए यहाँ पर लगातार टीमें जो हैं आगे की तरफ जा रही हैं, क्योंकि बसों और गाड़ियों का रूट जो है वो पूरी तरह से बंद है. लेकिन इस सिलाई बैंड में यहाँ पर स्थानीय प्रशासन की टीम कोशिश कर रही है. आईटीबीपी के जवानों को लेकर ऐसे ही टुकड़ियों में आगे की तरफ जाते हैं जवान, और उसके बाद फिर इस पूरे रूट को देखते हैं. क्योंकि ये जब 28 तारीख को बादल फटा था, तो जिसके बाद स्थिति ऐसी थी. देखिए, बादल ऊपर फटा था, उसके बाद वो पूरा मलबा एक तेज बहाव में नीचे की तरफ आया, और यहाँ पर जो लोग यहाँ पर रहते थे उनके ऊपर पूरा मलबा गिरा, उन्हें बहाकर ले गया, उन्हें दबा दिया. પિથોરાગઢમાં પણ ભૂસ્ખલનના કારણે હજારો પ્રવાસીઓ ફસાયેલા રહ્યા. અહીં સતત ભૂસ્ખલન થઈ રહ્યું છે. કાટમાળ રસ્તા પર આવી ગયો, જેના કારણે ટ્રાફિક જામ થયો. હાઈવેની બંને બાજુ વાહનોની લાંબી કતાર છે. જેમ તેમ કરીને વહીવટીતંત્રએ વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો. પર્વતો પરથી સતત કાટમાળ નીચે પડી રહ્યો છે. ગત વર્ષે પણ ચોમાસામાં ભારે ભૂસ્ખલન થયું. પર્વતીય પ્રદેશોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, જેના કારણે ડરાવનારી તસવીરો સામે આવી રહી છે. ખાસ કરીને ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં હજુ પણ 2 દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. यही वो इलाका है जिसने पिथौरागढ़ की लाइफलाइन को तकरीबन 5 घंटे तक बंद किए रखा. यह इलाका बीते साल बरसात में जमींदोज हुआ था, लेकिन एनएच ने इसको ठीक करने की कोई जहमत नहीं उठाई, जिसका नतीजा ये है कि इस साल बरसात होने के साथ ही यहाँ पर भारी लैंडस्लाइड हुआ है, और इस भारी लैंडस्लाइड ने बॉर्डर की लाइफलाइन को एक तरीके से ठप किया हुआ है. પડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ ઘણા ભાગમાં ભારે વરસાદનો કહેર છે. અજમેર સહિત રાજસ્થાનના 20 જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી અપાઈ. અજમેરમાં મુશળધાર વરસાદથી લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. લોકોના ઘરની અંદર પાણી ઘૂસી ગયા. શેરીઓમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. રસ્તા પર 2 થી 3 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા. દુકાનની અંદર પણ પાણી ભરાઈ જતા માલસામાનને નુકસાન પહોંચ્યું. ચિત્તોડગઢમાં પણ વરસાદનો રાઉન્ડ ચાલુ છે, જેના કારણે ડેમની અંદર નવા નીરની આવક થઈ. જો કે શહેરી વિસ્તારમાં વરસાદ આફત લઈને આવ્યો. ઠેર ઠેર વરસાદી પાણી રસ્તા પર ભરાઈ ગયા. ટ્રાફિક જામ થયો. વરસાદના કારણે ખેડૂતોના ચહેરા પણ ખીલી ઉઠ્યા. જો કે 5 જુલાઈ સુધી અહીં ભારે વરસાદની આગાહી છે.
બુંદી જિલ્લામાં પણ ભીલવાડાના સરહદીય વિસ્તારોમાં સતત વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે ડેમ અને તળાવની અંદર નવા નીરની આવક થઈ. ભીમતલ મહાદેવ સ્થિત ડેમ સતત પાણીની આવકના કારણે ઓવરફ્લો થયો, જેના કારણે ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. ભીમતલ મહાદેવનું ઝરણું ખીલી ઉઠ્યું, મનમોહક નજારો જોવા મળ્યો અને જેને જોવા પ્રવાસીઓ ઉમટી પડ્યા. કોટા અને આસપાસના વિસ્તારમાં સતત વરસાદના કારણે ચંબલ નદી ગાંડીતુર બની. ચંબલ નદીનું જળસ્તર વધતા કોટા બેરેજમાંથી પાણી છોડવામાં આવ્યું. કોટા બેરેજના 5 દરવાજા ખોલાયા, જેના કારણે નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરાયા. ચોમાસાની સિઝનમાં ધોધ અને ઝરણા નદી નાળાથી દૂર રહેજો. સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ થવાના ચક્કરમાં કેટલાક લોકો જીવને જોખમમાં મૂકતા ખચકાતા નથી. દાહોદના કાલે ડેમ પાસે આવા જ દ્રશ્યો સર્જાયા. રીલ બનાવવાની ઘિલછામાં કેટલાક લોકો જીવને જોખમમાં મૂકતા નજરે પડ્યા. રીલ અને સેલ્ફી લેવા માટે કેટલાક લોકો ધસમસતા પાણીના પ્રવાહમાં પહોંચી ગયા. પાણીનો પ્રવાહ વધે તો લોકોનો જીવ જોખમમાં મુકાય. ચોમાસું આવતા સમગ્ર ડાંગ જિલ્લો ખીલી ઉઠ્યો છે. ડાંગ જિલ્લામાં સવારથી સાર્વત્રિક વરસાદ છે. ભારે વરસાદના કારણે અંબિકા નદી બે કાંઠે વહેતી થઈ, જેના કારણે કેટલાક ધોધ જીવંત થયા. ચોમાસાની સિઝનમાં ડાંગ પ્રવાસી માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ગુજરાતમાં વરસાદી માહોલમાં હાલ ઘણી જગ્યાએ આહલાદક દ્રશ્યો સર્જાયા. ડાંગ જિલ્લાના ગીરા ધોધ બાદ અનેક ધોધનો અદ્ભુત નજારો જોવા મળ્યો. વઘઈ તાલુકાના કોંડમલ ગામે આવેલ ભાવર કડા ધોધ જીવંત થયો. વરસાદ બાદ કચ્છમાં પણ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ભુજની આનબાન શાંસામાં ભુજિયા ડુંગર પર લીલોતરી લહેરાઈ રહી છે. આ ડુંગર પરથી આખું શહેર જોવા મળે છે. ડુંગર પરિસરમાં લીલોતરી છવાતા આહલાદક દ્રશ્યો સર્જાયા. રાજાશાહી સમયનો ભુજિયો કિલ્લો ભુજની ઓળખ છે. રાજાશાહી સમયમાં યુદ્ધ વખતે ભુજ શહેરનું આ કિલ્લાએ રક્ષણ કર્યું હતું. જુલાઈની શરૂઆતમાં હજુ ભારે વરસાદની આગાહી છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના કેટલાય ભાગોમાં ધોધમાર વરસાદ થઈ શકે છે. કેટલીક જગ્યાએ 5 થી 10 ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે. ગત અઠવાડિયે દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદો પડ્યા. એવી જ રીતે 5 થી 10 જુલાઈમાં પણ દક્ષિણ ગુજરાતની અંદર 5 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે. લગભગ 7-8 ઇંચ ને 1-2 સેન્ટરની અંદર 10 ઇંચ સુધીના વરસાદો ત્યાં પણ નોંધાશે. સૌરાષ્ટ્રની અંદર પણ ઓલ ઓવર એકંદરે સારા વરસાદની શક્યતાઓ છે, જેમાં તમામ જિલ્લાઓની અંદર, જેમાં ખાસ કરીને દ્વારકા, જામનગર અને પોરબંદર જે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે તેની અંદર વરસાદની તીવ્રતા એકંદરે 5 થી 10 જુલાઈની અંદર વધુ જોવા મળે તેવું એક અનુમાન છે. એ સાથે જોવા જઈએ તો મોરબી, સુરેન્દ્રનગર અને બોટાદ જેવા વિસ્તારો છે, રાજકોટના વિસ્તારો છે. એટલે મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને રાજકોટ જેવા વિસ્તારની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદો જોવા મળશે. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ જેવા વિસ્તારો છે એમાં પણ એકંદરે મધ્યમથી સામાન્ય અને 1-2 સેન્ટરમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. એટલે એકંદરે જોવા જઈએ તો ઓલ ઓવર ગુજરાતમાં જે વરસાદો પડવાના છે એમાં મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં થોડીક તીવ્રતા વધારે જોવા મળશે. દક્ષિણ ગુજરાતની અંદર થોડીક તીવ્રતા વધારે જોવા મળશે. પરેશ ગોસ્વામીની આગાહી છે કે સમગ્ર જુલાઈ મહિનાની અંદર વરસાદ સારો રહેશે. કેટલીક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ સર્જાશે. 5 થી 10 જુલાઈનો એક રાઉન્ડ આવ્યા બાદ ફરી એક વરસાદી રાઉન્ડ આવશે. આપણું હવામાન વિભાગ જે સરકારી સંસ્થા છે એને આજે એક અનુમાન જાહેર કર્યું છે. એના અનુમાન ઉપર જોવા જઈએ તો જુલાઈ મહિનાની અંદર જે દર વર્ષે સારા વરસાદો પડે છે એ વાત દર વર્ષની જેમ આ વર્ષે પણ જુલાઈ મહિનામાં ખૂબ સારા વરસાદો ઓલ ઓવર જુલાઈ મહિના દરમિયાન નોંધાશે. કેમ કે આ 5 થી 10 જુલાઈનો રાઉન્ડ છે એ તો એક રાઉન્ડ થયો, પણ 31 જુલાઈ સુધીમાં અનેક રાઉન્ડ આવવાના છે. એટલે 31 જુલાઈ સુધીમાં ઓલ ઓવર આખા મહિના દરમિયાન ગુજરાતની અંદર એકંદરે ખૂબ સારું વરસાદનું પરફોર્મન્સ જોવા મળી શકે છે. અને જુલાઈ મહિના દરમિયાન હવામાન વિભાગનું જેમ અનુમાન છે એ મુજબ પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, પોરબંદર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે. હવામાન વિભાગે પણ 7 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. आने वाला अगले 7 दिन तक दोनों क्षेत्रों में, गुजरात क्षेत्र और जो हमारा सौराष्ट्र का रीजन है, इसमें वाइड स्प्रेड बारिश का पूर्वानुमान है और लाइट टू मॉडरेट कैटेगरी में, और हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है, दोनों क्षेत्रों में है. सौराष्ट्र कच्छ के लिए अगले 7 दिन हेवी रेनफॉल का वार्निंग आइसोलेटेड प्लेसेस में दिया गया है, और जो गुजरात रीजन में अगले 2 दिन मतलब 2 तारीख और 3 तारीख के लिए हैवी टू वेरी हैवी आइसोलेटेड प्लेसेस में, और जो 4 तारीख के हेवी रेनफॉल का वार्निंग आइसोलेटेड प्लेसेस में दिया गया है. और जो डे 4 से लेकर डे 7 तक इसमें वेरी हैवी का फिर वार्निंग आइसोलेटेड प्लेसेस में गुजरात रीजन के लिए दिया गया है 5 तारीख से लेकर 8 जुलाई तक.
સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને ઉત્તર ગુજરાતમાં ઓછો વરસાદ જોવા મળ્યો છે, ત્યારે હવે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધોધમાર નવો રાઉન્ડ જોવા મળશે। 3 જુલાઈથી વરસાદનો આ રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે। પૂર્વ ગુજરાતના ભાગમાં વધુ અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। પંચમહાલના ભાગમાં કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। તેમજ અરવલ્લી સાબરકાંઠાના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। કચ્છના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। 3 જુલાઈથી 7 જુલાઈ સુધી નવો વરસાદી રાઉન્ડ જોવા મળશે અને ત્યારબાદ 7 જુલાઈથી 10 જુલાઈ પણ ભારે અતિ ભારે વરસાદની અંબાલાલની આગાહી છે। અંબાલાલનું માનીએ તો તાપી નદીનું જળસ્તર ચિંતાજનક રીતે વધશે। એટલું જ નહીં, નર્મદા કાવેરી નદી પણ તોફાની બનશે અને એટલે જ 7 જુલાઈ બાદ દક્ષિણ ગુજરાતનો વારો નીકળી જશે। 7 થી 10 જુલાઈમાં પણ રાજ્યમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા છે। આ વરસાદના કારણે લગભગ રાજ્યની ઘણી નદીમાં પૂરની સ્થિતિ છે। નર્મદાના સાવ વિસ્તારમાં વરસાદ થતાં નર્મદા બે કાંઠે થવાની શક્યતા છે। નર્મદાના બંધની ઊંચાઈ વધશે। આ ઉપરાંત ભરૂચ અને નર્મદા વિંધ્ય પર્વત સાતપુરામાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે। જૂન મહિનામાં ન ધાર્યો હોય તેવો વરસાદ વરસ્યો છે અને હવે જુલાઈમાં પણ આ જ સ્થિતિ રહેવાની છે। આગાહી થઈ રહી છે કે આખો મહિનો મેઘરાજાની જોરદાર જમાવટ રહેશે। કેટલાય વિસ્તારોમાં મેઘરાજા ભૂક્કા પણ બોલાવી શકે છે। ધર્મના નામે ધતિંગ કહો કે રૂપિયા પડાવવા માટે રમત। સાબરકાંઠામાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક ભુવાએ એવા ભેરવી દીધા કે યુવાને 11 લાખ ગુમાવવાનો વારો આવ્યો। માટે કહીએ છીએ, ભુવાની માયાજાળમાં ના ફસાતા, નહીતર વગર વરસાદે ધોવાઈ જશો। એ ભોળી પ્રજાને છેતરે છે। અમે અમારી બેન બીમાર હતી એટલે અમે ત્યાં જતા, પછી અમને વાત કરી કે તમે આટલા આપશો તો અમે તમને આટલા પૈસાનો વરસાદ કરી આપશું। એ તંત્ર મંત્રના જાપ કરી લોકોને ફોસલાવે છે। એક નરસિંહભાઈ કરીને પાદરીનો ભાઈ આવ્યો હતો, એમને મને એમ કીધું કે તમારે વારંવાર અમદાવાદ જવું પડે છે, મારી જોડે એક ભૂવો છે। એ જાદુના નામે ફેંકે છે માયાજાળ। गुरु की शक्ति मेरी भक्ति से नौकरी का मंगल में मंत्री शादी दीवाना तेरा भुक्का पीवे सुक्का लाल हो को लाल चुप चले आओ मेहमानदारी पीर एक પણ ક્યાં સુધી એ કરતો રહેશે શિકાર? આખરે પાખંડીનો થઈ ગયો પર્દાફાશ। જોજો, તમે પણ આવા ભુવાની જાળમાં ન ફસાતા, કારણ કે તમારું નહીં પોતાનું ખિસ્સું ભરશે ને તમે થઈ જશો ઠન ઠન ગોપાલ। અલ્પેશ ઠાકોર પાસે 11 લાખ રૂપિયા માંગતો હતો, એમાં મેં ફરિયાદ દાખલ કરી। બસ કામ કર્યું ના પૈસા। હા, એ ભુવાજીનું। અંધશ્રદ્ધાના દૂષણ સામે આંખ ઉઘાડતો આવો કિસ્સો સામે આવ્યો છે સાબરકાંઠાના રાઓલ ગામથી, જ્યાં ધૂણતા ભુવાએ એક નહીં અનેકો પાસેથી આ રીતે રૂપિયા ખંખેર્યા છે। જો કે તેમાંના એક છે તોફીકભાઈ, જેમની પાસેથી 11 લાખ સેરવી લીધા। 11 લાખના 2 કરોડ કરી આપવાના અને પોતે એક વિધિ કરશે સ્મશાનમાં જઈને અને એના રૂપિયા આ રીતના 11 લાખના 2 કરોડ થઈ જશે, એ રીતનો વિશ્વાસ અપાઈને ઝોલામાંથી 500-500ની નોટ કાઢીને ચમત્કાર બતાવીને એને અભિભૂત કરેલ। ભુવાએ કહ્યું, ધૂપના નામે 11 લાખ લઈ રહ્યો છું, જો કે તેનો પ્લાન હતો મોટા ડબ્બામાં ઉતારવાનો। સાબરકાંઠા જિલ્લામાં જે આ ભુવાએ લોકોને અલગ પ્રકારની લાલચ આપી હતી, તમે મને પૈસા આપો ને એકના ડબલના 3 ગણા 3 ગણા 4 ગણા કરી આપી। એ પ્રકારે એક જે કિસ્સો સામે આવ્યો હતો, જે દાદર પોલીસ સ્ટેશન ખાતે જે ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં 11 લાખ રૂપિયાનો ધૂપ કરવાનું કહીને 2 કરોડ રૂપિયાનો વરસાદ કરવાનો દાવો કર્યો હતો। ભુવાએ ફરિયાદીને રૂપિયાના વરસાદની લાલચ આપી હતી અને આવી લાલચ એક નહીં અનેકોને આપી ચૂક્યો છે। ભુવાએ તોફીકને 2 કરોડ રૂપિયાનો વરસાદ થશે તેમ કહી રૂપિયા ખંખેરવાનું શરૂ કર્યું। ઈડરના માઢવા ગામે કાળા જાદુ વડે પૈસાનો વરસાદ કરવાનું કહી પીડિત પાસેથી 11 લાખ રૂપિયા પડાવી લીધા।
પણ હિંમતનગરના પાણપુરના તોફીક સાપોલિયાને કરોડપતિ બનવાની લાલચ ભારે પડી ગઈ. રૂપિયાનો વરસાદ તો ન થયો, પરંતુ ગાંઠના 11 લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો. જો કે તોફીકે આ પૈસા પણ પોતાની મૂડી અને લોનથી ભેગા કર્યા હતા. ઘર પર 6 લાખ રૂપિયાની લોન લીધી અને બાકીના પૈસા આમ તેમ કરી ઈડરના રાઉલ ગામના અલ્પેશ ઠાકોર નામના ભુવાને આપ્યા. તોફીક સાપોલિયાને 2 કરોડ તો ન મળ્યા, પરંતુ રૂપિયાનો વરસાદ પણ ન થયો અને જેથી છેતરાઈ જવાનું માલુમ પડતા તેણે જાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. જ્યારે અમારી ટીમ પોલીસ સ્ટેશન પહોંચી તો ખબર પડી કે આ ભુવાએ એક નહીં, આવા તો અનેક લોકોને પોતાની મોહ જાળમાં ફસાવ્યા હતા. આ જે ભૂવો છે કે જે અલગ અલગ લોકોને આ રીતે વિવિધ પ્રકારની રીતે છેતરતો હતો. આ હાલ તો જે એક ફરિયાદી છે જે હિંમતનગરના પાણપુરના તોફીકભાઈ કે જેમને 11 લાખ ગુમાવ્યા છે અને જે પોતાનું ઘર પર લોન રાખીને પણ આજે પૈસા આપ્યા હતા. આ ઉપરાંત જે જાદર પોલીસ સ્ટેશન ખાતે અનેક જે હજુ પણ 2 જેટલા જે ફરિયાદી છે તે આવ્યા છે અને તેમના ફરિયાદી લખાવી રહ્યા છે કે આ ઉપરાંત હજુ પણ મોટી સંખ્યામાં લોકો ભોવાનો ભોગ બનાવ્યો તેવું હાલ તો દેખાઈ રહ્યું છે અને ટૂંક સમયમાં મોટો ઘટસ્ફોટ થાય તેમાં નવાઈ નહીં. હાલ તો જે આ જાદર પોલીસે જે ભૂવો છે જે સરપંચની ચૂંટણી ચૂંટાઈને તેમાં સરપંચ તરીકે ચૂંટાઈને આવ્યો છે અને તેની પણ અત્યારે જાદર પોલીસે જો અટકાયત કરી છે અને અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે કે આ ઉપરાંત એને કેટલા લોકોને છેતર્યા છે અને હજુ કેટલા લોકો આમાં સંડોવાયેલા છે. જો કે 2 કરોડ રૂપિયાના વરસાદનો મામલો માત્ર ભૂવા અને અંધશ્રદ્ધામાં ભોળવાયેલા પીડિત સુધી સીમિત ન હતો, પરંતુ આ તો રૂપિયાની લેતી દેતીમાં ફસાઈને ઠગાઈ સુધી પહોંચ્યો. ફરિયાદી છે જે તેના ઘરે કામ કરતો હતો ત્યાંથી જે 4 લાખ 50 લાખ જેટલા લેવાના બાકી હતા અને આ ઉપરાંત જે વધુ પૈસા 11 લાખ કરી આપવાના હતા તો તે જે વધુ પૈસા છે જે 6 લાખ જેટલા જે એને લોન કરીને લીધા હતા અને ટોટલ 11 લાખ રૂપિયા આપ્યા હતા અને 11 લાખના 2 કરોડ કરવાની લાલચમાં જે તમામ પૈસા અત્યારે હાલ તો નાવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત અન્ય પણ કેટલાક જે પીડિતો છે કે જે ધીરે ધીરે જાદર પોલીસ સ્ટેશન ખાતે પોતાની ફરિયાદ નોંધાવવા આવી રહ્યા છે. વાત એવી છે કે તંત્ર મંત્ર અને અંધશ્રદ્ધાના નામે લોકો સાથે છેતરપિંડી કરતો અલ્પેશ ઠાકોર તાજેતરમાં જ રાઉલ ગામના સરપંચ તરીકે પણ ચૂંટાઈ આવ્યો. છતાં પણ તેણે તંત્ર મંત્ર કરવાનું ન છોડ્યું. તેણે આ સિલસિલો અને લોકોને ઠગવાનું ચાલુ રાખ્યું. અલ્પેશ ઠાકોર તાંત્રિક વિધિની સાથે ફેબ્રિકેશનનો ધંધો પણ કરતો. બન્યું એવું કે તોફીક આરોપી તાંત્રિકના ત્યાં કામ કરતો હતો. આ રીતે તે બંને સંપર્કમાં આવ્યા. જો કે 4.5 લાખ રૂપિયા કામ પેટે તોફીકને લેવાના નીકળતા હતા, જેથી અલ્પેશે રૂપિયા ન આપવા પડે માટે તેણે ભુવા જાગરિયાનો વેશ ધારણ કરી તંત્ર મંત્રના નામે તોફીકને તેની જાળમાં ફસાવ્યો. રૂપિયાનો વરસાદ કરવાની લાલચ આપીને સ્મશાનમાં જઈને તાંત્રિક વિધિ કરી. વિધિ માટે અલગ અલગ વસ્તુઓ મંગાવતો અને ત્યારબાદ તેને સ્મશાનમાં લઈ જતો, જ્યાં રૂપિયા પણ રાખતો, જેથી લોકો તેની લાલચમાં આવી જતા. કટકે કરીને 5 લાખ રૂપિયા તેને પરત આપેલા હતા અને બાકીના જે 6 લાખ લેવાના નીકળતા હતા તે લેવા જતાં ત્યારબાદ પણ જે આરોપી છે અલ્પેશ, એણે હજુ પણ પોતે આ વિધિ કરીને એના રૂપિયા વધારીને આપી શકે છે તેમ જણાવીને અમુક ચમત્કાર અને ટ્રીક બતાવી હતી. ઘણો સમય વીતવા છતાં રૂપિયા ન મળતા ફરિયાદ દાખલ કરી હાલ પોલીસ પણ આ મામલે તપાસ કરી રહી છે. તપાસ કરતા ખબર પડી કે અલ્પેશ ભુવાએ એક નહીં અનેકોને ચૂનો લગાવ્યો છે અને બીજા પણ કેટલાક ફરિયાદી પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા. એમ કીધું કે તમારે વધારે પૈસાનો વધારે વરસાદ કરવો હોય તો આટલા પૈસા પહેલા ભરવા પડશે. એટલે સાહેબ અમે પહેલા 8 લાખ રૂપિયા આપીને પહેલા અમને પછી અમે પૈસા આપ્યા 8 લાખ રૂપિયા. પછી કહે છે તમારું કામ બગડી ગયું છે, આવી ગયા નાખી છે, તમારા ઘરે દેવોની તકલીફ છે કે તમારે વિઘન આવેલું તમારું કામ બગડી ગયું છે. એટલે એમને એમ કીધું કે હવે કામ નહીં થાય, તાર બીજો કામ કરાવો, ફાઇનલ તમારું કામ કરી આપીશું. એટલે એમ કરીને પાછું એમને 5 લાખ રૂપિયા આપ્યા. અમારી જમીન વેચીને અને મમ્મીના બેનના દાગીના વેચીને અમે પૈસા એમને આપ્યા હતા. 18 લાખ રૂપિયા આપ્યા હતા. કે તમારે ઘરની અંદર થોડી દેવગતિનું છે આ છે એટલે તમારે અહીંયા આવવું પડશે ને દર રવિવાર બળવા પડશે એમ કહીને મને થોડા સમયમાં મને થોડા 5 લાખ 8 લાખ 8.5 લાખ રૂપિયા 10 લાખ રૂપિયા 15 લાખ રૂપિયા એમ કરીને મને 32 લાખની અંદર મારી સાથે ઠગાઈ કરેલ છે. આ સાથે વડાલીના સગર સમાજના 2 લોકો પણ લાલચનો ભોગ બન્યા છે.
તાંત્રિક અલ્પેશ ઠાકોરે બંને વ્યક્તિ પાસેથી અલગ અલગ નાણાં પડાવ્યા. ભોગ બનનાર લક્ષ્મણે પોતાની જમીન વેચી બેન અને મમ્મીના દાગીના વેચીને તાંત્રિકને રૂપિયા આપ્યા. તો વડાલી ગામના જ રહેવાસી રાજેન્દ્ર સગરે પણ 32 લાખ ગુમાવવાનો વારો આવ્યો. કે હું ચમત્કારિક કાળો જાદુ જાણું છું અને એકના ડબલ પૈસા કરીશ, એવી રીતે અમારી પાસે એક ફરિયાદી આવેલા તૌફિકભાઈ કરીને, જેઓના એમને 11 લાખ તમે મને આપો તો હું તમને એના 10 ગણા એટલે કે 2 કરોડ કરી આપીશ, એવી લોભામણી એમને લાલચ આપી. અને એમની એ ફરિયાદીની ફરિયાદ લઈને અમે આરોપી અરેસ્ટ કરેલ છે અને આગળની તપાસ હાલમાં ચાલુ છે. આમ સરપંચ તરીકે ચૂંટાયેલા તાંત્રિક અલ્પેશ ઠાકોર હજુ તો ગ્રામ પંચાયતના સરપંચ તરીકે કાર્યભાર નથી સંભાળી ચૂક્યા. તેવામાં જ પોલીસ ચોકીમાં પહોંચી ગયા છે. તાંત્રિક વિધિના નામે લોકો સાથે છેતરપિંડી આચરી હોવાની ફરિયાદના આધારે પોલીસે હાલ તો ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. માટે કહીએ છીએ કે લાલચ બુરી બલા હૈ. હજુ સુધી એક ફરિયાદી બાદ અન્ય 2 લોકો પણ આવ્યા છે. આ ઉપરાંત હજુ પણ કેટલા લોકો આ જે ભુવાનો છેતરપિંડીનો ભોગ બન્યા છે તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે અને જેટલા લોકો ભોગ બન્યા હોય તે તમામને જે અત્યારે હાલ તો જે ફરિયાદી પોલીસ સ્ટેશન ખાતે પહોંચી રહ્યા છે અને પોતાની જે આપવીતી કે કઈ રીતે જે પૈસા આપ્યા હતા અને એકના ડબલની લાલચમાં કઈ રીતે પૈસા ખોવાનો વારો આવ્યો એ પણ જણાવી રહ્યા છે. અને હાલ તો સમગ્ર મામલે ચાલે પોલીસે આરોપીની અટકાયત કરી વધુ પૂછપરછ કરી રહી છે. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા.